કે જે જીવાત્માની ગતિ પરમાત્મા તરફ વાળનારું કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવતજી છે. તો અહીંયા વાહ એ ભાગવતજીની વરિષ્ઠતાનું સૂચન કરે છે. અને ત્રીજું તા તો શું કહે છે કે તારકમ ભવસાગર, કે જે જીવાત્માને ભવસાગરથી તારનારું કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવતજી છે. તો અહીંયા 7 દિવસ સુધી આપણે શ્રીજી બાવાના 2 સ્વરૂપોનો અનુભવ કરીશું. કયા કયા? એક શ્રીનાથજી બાવાનું જે સ્વરૂપ જે છે અહીંયા ભાગવતજી સ્વરૂપે બિરાજે છે, એક ઈ, અને બીજું જે મંદિરમાં બિરાજે છે. મંદિરમાં જે સ્વરૂપ બિરાજે છે એની માટે ઉપમા આપી છે કે નૈનભર નિરખો અવ નંદકુમાર. શું કહ્યું છે કે નૈનભર નિરખો અવ નંદકુમાર. અને બીજું કહ્યું છે ભાગવતજી. ભાગવતજી જે છે એ કર્ણના માધ્યમથી આપણા અંતકરણની અંદર પ્રવેશ કરે છે. આ કથાને શ્રવણ કરતા કરતા, ભાગવતજીનું શ્રવણ કરતા કરતા ક્યારે શ્રીનાથજી બાવા આવી આપણા અંતકરણમાં પ્રવેશ કરી જશે એની ખબર નહીં પડે. અહીંયા આને વાંચવા કરતા સાંભળવાની મહત્તા છે. શાસ્ત્રોની અંદર આપણા કાન જે છે ને એ કાનને પણ દરવાજા કયા છે. શું કહ્યું છે? દરવાજા કયા છે. તો આ કાનથી ઘણું બધું સારું પણ અંદર જાય છે, ઘણું બધું નકામું પણ અંદર જાય છે. જો સમજાવું, અને કાનનો દરવાજો જે છે એ હૃદયની વધારે નજીક છે. તમે કોઈને 2 કડવા શબ્દ કહેજો, ખાલી 2 કડવા શબ્દ કહેશો, તમે હજી લીટી પૂરી નહીં કરી હોય અને સામેવાળાનો ચહેરો લાલ થવા લાગશે. આપણા ભગવદ્ ગીતાના પ્રારંભની અંદર અર્જુન ના કહે છે કે ભાઈ મારે લડાઈ નથી કરવી, સામે તો બધા મારા સ્વજનો છે, મારા પોતાના છે, એની સાથે કેમ લડાઈ કરું? અને કહે છે પ્રભુ સમજાવતા રહ્યા અને છેલ્લે અર્જુન લડવા માટે તૈયાર થઈ ગયો. તો શબ્દમાં એ તાકાત છે. બેસેલા માણસને ઊભો કરી દે અને ઊભા માણસને બેસાડી દે. આપણા ઉપનિષદકારો એમ કહે છે કે આપણા કાન જે છે ને એ 100 વર્ષ સુધી સારા રહે. કેટલા વર્ષ સુધી? 100 વર્ષ સુધી. માત્ર સારા રહે એટલું જ નહીં કે એની અંદર કલ્યાણકારી શબ્દો ઉતરતા રહે એની માટે કહે છે. પહેલાના સમયમાં વેદ લખાતો નહોતો. ગુરુજી બોલે અને શિષ્ય સાંભળીને યાદ રાખતા. અહીંયા શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે સત્સંગ વગર અને ભગવદીઓના મેળા પર વગર ક્યારેય રહેવું નહીં. જો સત્સંગ અને ભગવદીઓના મેળા પર વગર રહેશો તો આપણી અંદર આસુરાવેશ આવતા વાર લાગતી નથી. કારણ કે જેવો સંગ થાય એ સંગની અસર થાય છે. તો અહીંયા અને બીજી વાત પણ કરી છે કે પાત્રતા વગર પીરસવું નહીં. શું કરવું નહીં? પાત્રતા વગર પીરસવું નહીં. ઘણાને થોડુંક જાણકારી હોય તો 10-12 જણ ભેગા થાય તો પોતાનો જ્ઞાનનો ટોપલો ખોલીને બેસી જાય. પોતાને સાનુભાવ થયા હોય એની વાતો કરવાનું ચાલુ કરી દે છે. ભગવત કથા કરતા પહેલા યોગ્યતાનો વિચાર જરૂરી છે, સ્થાનનો વિચાર જરૂરી છે. અને આજે અહીંયા આવી શક્યા છો પોતાના સામર્થ્યથી નહીં પણ ભગવત કૃપાથી આવી શક્યા છો. પ્રભુ સન્મુખ આવીને બેસવું, ભાગવતજી સન્મુખ આવીને બેસવું એ આપણા સામર્થ્યથી શક્ય નથી, પ્રભુ કૃપાથી શક્ય છે. એમ કહો કે ભાઈ
કે 7 દિવસ સુધી હું કથા સાંભળું અને મારી ઉપર કૃપા થાય. નહીં, કૃપા તો થઈ ચૂકી છે. આઈને બેસી ગયા એટલે કૃપા થઈ ચૂકી છે. જો 7 દિવસ સુધી કથા આપ સાંભળશો, એક ચિત્તે સાંભળશો, તો 7મા દિવસે આજ ચહેરો કંઈક અલગ હશે. આજે દર્પણમાં જુઓ અને 7મા દિવસે જુઓ. અહીંયા આપણે ત્યાં એ જ આવી શકે છે કથાની અંદર કે જેને પ્રભુ સિલેક્ટ કરે છે. તો કહે છે અહીંયા 3 અમૃત મુખ્ય બતાયા છે. કેટલા? 3 અમૃત. તો પહેલું કહ્યું છે કે દુગ્ધામૃત. શું કહ્યું છે? દુગ્ધામૃત. દુગ્ધને અમૃત કહ્યું છે કે જ્યારે આપણે પંચામૃત કરાવીએ ઠાકોરજીને તો સૌથી પહેલા શેનાથી કરાવીએ છીએ? દૂધથી. બીજું કહ્યું છે ચરણામૃત, પ્રભુના ચરણોનું અમૃત, કે આપણે સેવાની અંદર જઈએ ત્યારે લઈને જાય. અને ત્રીજું કહ્યું છે કથામૃત. શું કહ્યું છે? કથામૃત. કથામૃતને પણ શાસ્ત્રની અંદર અમૃત કહ્યું છે. કેવું અમૃત છે? કે જેમ કોઈ રોગ થયો હોય, રોગ, તો રોગ દૂર ક્યારે થાય? ક્યારે થાય? કે જ્યારે આપ ઔષધિ લો. શું લો? ઔષધિ લો. તો જેમ જેમ ઔષધિ આપણી અંતર પ્રવેશ કરે એમ એમ રોગ દૂર થાય છે. એવી જ રીતે આ ભાગવત કથા રૂપી ઔષધિ જે છે એ જેમ જેમ આપણી અંદર પ્રવેશશે, અંતકરણમાં જશે, એવી રીતે જેમ જેમ ભગવત કથા રૂપી ઔષધિ અંદર પ્રવેશ કરશે એવી જેમ ભવરોગ દૂર થશે. આ જે કથા એક જ છે, અલગ નથી. ભાગવત એક જ છે, પણ દરેક પોતાના સામર્થ્ય પ્રમાણે એનું વર્ણન કરે છે. તો કહે છે આ કથા જે છે એ સનકાદી ઋષિઓ માટે રસાયણ રૂપ છે, રસરૂપ છે. સુખદેવજી જેવા પરમહંસો માટે આસવ રૂપ છે. અને પરીક્ષિત કે જેનું મૃત્યુ નિકટ છે એની માટે શું છે? આ કથા અમૃત રૂપ છે. તો અહીંયા એમ કહેવાય છે કે હરિની કથા સાંભળીને અથવા હરિના ગુણોને ગાઈને જે પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે એવા સુખની પ્રાપ્તિ બીજા કોઈ પદાર્થમાં થતી નથી. પ્રભુની કૃપા જે છે એ 3 રીતે આપણી ઉપર વરસે છે. કઈ કઈ રીતે? એક તો કહે છે પ્રત્યક્ષ વાતચીત દ્વારા. શેની દ્વારા? વાતચીત દ્વારા. બીજું દર્શન દ્વારા. અને ત્રીજું પ્રભુના ગુણગાન શ્રવણ દ્વારા. કેટલા થયા? કયા કયા? તો અહીંયા પ્રભુના આદિ દૈવિક ચરણારવિંદ ભાગવતજી અને સત્સંગ છે. આધ્યાત્મિક ચરણારવિંદ જ્ઞાન ભક્તિ છે. અને આદિ દૈવિક ચરણારવિંદ જે શ્રીજીના ચરણારવિંદ છે. અને જે ચરણારવિંદ ગાયોની પાછળ પાછળ ગયા એ તો પ્રભુના ચરણારવિંદ છે, પણ આ ભાગવતજી જે છે એ પણ પ્રભુની કૃપાથી મળે છે. રામાયણ બી કહે છે કે બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સુર. કે જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે સત્સંગ અને કથા મળે છે. તો શું કહે છે? સત્સંગતિ અને સત્સંગ એ મનુષ્યના કલ્યાણનો માર્ગ છે. ભાગવત કથા અને સત્સંગ એમ કહે છે એ મનનો મહાપ્રસાદ છે. શું છે? મનનો મહાપ્રસાદ છે. કે જેવી રીતે આ શરીરને ચલાવવા માટે 2 ટાઈમ આહારની જરૂર પડે છે કે નહીં? ટાઈમ થાય એટલે યાદ આવી જાય, ટાઈમ થાય એટલે ભોજનની યાદ આવી જાય. પણ ટાઈમ થાય એટલે જો ભજનની યાદ આવે તો જેવી રીતે શરીર ચલાવવા માટે 2 ટાઈમ આહારની જરૂર છે, એવી રીતે આત્મકલ્યાણ માટે સત્સંગની જરૂર છે. અહીંયા પ્રભુ એમ કહે છે અર્જુનને કે અર્જુન, કે જે જીવ નિરંતર પોતાનું મન મારામાં લગાડેલું રાખે છે, નિત્ય મારું ભજન કરે છે, નિત્ય મારી લીલાઓનું અવગાહન કરે છે, તો
એવા જીવને હું કૃપા કરી એવી બુદ્ધિ પ્રદાન કરું છું